તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો હાલ તો આપણે જઈ રહ્યા છીએ જ્યાં આપણી જાર પાયેલી છે ત્યાં, કેમ કે આપણે ખાસા દિવસો થઈ ગયા છે ત્યાં આટો માર્યાને. તો આજે આપણે ત્યાં હું તમને જઈને બતાવું, કેમ કે જુઓ જાર પાયાને આપણે 10 થી 12 દિવસ જેવું થઈ ગયું છે, એટલે જાર પણ સારી એવી મોટી થઈ ગઈ છે હવે. અને આપણે આજે તેમાં પાણી પણ વાર્યું હતું, અને તે જ ક્ષેત્રમાં આપણા ઘઉં પણ છે. તો આજે આપણે ઘઉં પણ હવે સુકાઈ ગયા છે, તો ઘઉંને પણ ચેક કરતા આવીએ કે વાઢેવા થઈ ગયા છે કે નહીં. તો ઘઉં પણ તમને બતાવું કે હાલ કેવા થયા છે, અને આપણે ચેક કરી લઈએ. અને જો વાઢેવા થઈ ગયા છે તો આપણે તેને પણ આપણે વઢાઈ લેવાના છે હવે ઘઉંને. અને ત્યાં જે આપણા એરંડા રહ્યા, તે એરંડામાં પણ આપણે આજે પાણી વાર્યું છે, તો તે પણ હવે વેણ એવા થઈ ગયા છે. કેમ કે આપણે પાછળ આયડા કર્યા હતા એટલે તેમાં હજી એક વેણ આવી નથી, તો આપણે તે પણ ચેક કરતા આવીએ. તો જો આ રહી આપણા ખેતરની જાર, તમને હું લગે જઈને બતાવું કે જાર કેવી થઈ છે. તો તમે જુઓ ચહેરા લીલા જ છે હાલ, કેમ કે હાલ જ આપણે તેમાં પાણી વાર્યું છે. તો જાર પણ હવે જુઓ તમને દેખાતી છે સાફ પૂરેલી છે હવે કમ્પ્લીટ. અને હાલ તમે જુઓ આપણે જે રાયડું ઊભું હતું તેને હાલ તો એકલા ડાઠા જ ઊભા છે આખા ખેતરમાં. તો હવે આ ખેતરમાં જ્યારે ઘઉં અને પેલા એરંડા લેવરી જાય એટલે આપણે તેમાં આખા ખેતરમાં પલું મારી દેવાનું છે. એટલે જ આપણે હાલ તેને છેડ્યું નથી, તો એમને એમ ડાઠા જ રાખ્યા છે. એટલે આપણે હવે જે આ ઘઉં આવી જાય અને એરંડા પણ આવી જાય એટલે આપણે આખા ખેતરમાં પલું કમ્પ્લીટ લગાવી દઈશું. તો આપણે જ્યાં ઘઉં વાવેલા છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે જો હાલ આપણા ઘઉં કંઈક આવા છે. તો દેખામાં તો કમ્પ્લીટ લાગેલા છે કે કમ્પ્લીટ સુકાઈ ગયા છે. તો આપણે એક કાણું લઈને જોઈએ અંદર દાણા કેવા થયા છે, તમને પણ હું બતાવું. તો આપણે આ કાણું તોડી અને ચેક કરીએ કે અંદર દાણા કેવા સુકાણા છે. તો તમે જો કંઈક આવા આપણા ખેતરના ઘઉં થયા છે. તો કમ્પ્લીટ સુકાઈ ગયા છે. તો ઘઉં તો કમ્પ્લીટ સુકાઈ ગયા છે, એટલે હવે આપણે ઘઉં વાઢી લેશું. તો ઘઉંમાં આટો મારીને હવે આપણે આવી ગયા હતા આપણા જ્યાં આયડા ઊભા છે ત્યાં. તમે જુઓ હાલ કંઈક આપણા આયડા આવા છે, અને હું આયડા પણ તમને બતાવું. તમે જુઓ કંઈક આવા છે આપણા ખેતરના આયડા. હવે જાણે એવા થઈ ગયા છે કમ્પ્લીટ. પહેલાં આપણે ઘઉં કમ્પ્લીટ વાઢી લઈએ અને પછી આયડા લણવાનું ચાલુ કરી દેશે. અને પહેલાં ખેતરમાં ચણા વાઢવાનું તો ચાલુ જ છે. તો હાલ તો આપણે આવ્યા હતા જ્યાં આપણે ચણાની નોંધણી કરાવી હતી, ત્યાં ચણા ખરીદવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા, એટલે હવે તેમાં મેસેજ આવે ત્યારે આપણે ઘરે જે ચણા પડ્યા તે લઈને આવી જઈશું અહીંયા સ્ટોર કરાવવા માટે. આકાશમાં વાદળ કેટલા છે, તો વરસાદ આવવાની પણ ફૂલ શક્યતા છે. તો આ વિડીયોમાં તમને જે મેં આગળ જે ઘઉં આપણે ચેક કરવા ગયા હતા વાઢેવા હતા, અને એરંડામાં પણ પાણી ચાલુ હતું. અને જે આ વિડીયોમાં તમને મેં આગળ બતાવ્યું, આપણે ગયા હતા ઘઉં ચેક કરવા માટે કે વાઢેવા થયા છે કે નહીં, અને એરંડામાં પણ પાણી ચાલુ હતું. ત્યાં પણ મોટું નુકસાન આવ્યું છે. એરંડા નમી ગયા છે અને કેટલી જગ્યાએ તો ભાગી પણ ગયા છે. અને આપણે તે એરંડામાં હજી એક વેણ વેણી નથી, એટલે એરંડા પણ ખૂબ જ નીચે ખર્યા છે, અને ઘઉં પણ ખૂબ આડા પડી ગયા છે પવનના લીધે. તો તે ખેતરમાં પણ મોટું નુકસાન છે. અને તમે જો આપણે જે આ ખેતરમાં ચણા વાઢેલા પડ્યા હતા અને હજી થોડા ઊભા પણ છે, તો તેના પાથરા પણ આખા ખેતરમાં ફોલાઈ ગયા હતા. તે સવારમાં જ ભેગા કર્યા છે હાલ. અને વરે જુઓ તમે આકાશમાં વાદળા, તો વરે વરસાદ આવવાની શક્યતા છે. તો આશા રાખીએ કે વધારે વરસાદ ના આવે તો આપણે તેટલા ચણા ભેગા કરી અને જલ્દી કઢાઈ નાખશું. હમણાં જે ચણાની બોરીઓ પડી તે ચણાની બોરીઓ વાહમાં જ બારે પડી છે, તો તેને પણ શેડ નીચે નાખવી પડશે. કેમ કે તે બોરીઓ આપણે બહાર રાખશું તો વરસાદના લીધે પલળી જાય. એના કરતાં આપણે ચલો પહેલાં તે બોરીઓને શેડ નીચે નાખી દઈએ. તો બસ આજની વિડીયોમાં આટલું જ. પહેલાં તો જલ્દી ઘેર જઈએ અને પહેલાં જે આપણે ચણાના કોથળા રહ્યા તેને શેડ નીચે નાખી દઈએ. તો
તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. અને બીજા વિડીયોમાં હું તમને પહેલાં ખેતરમાં જઈને બતાવીશ કે તેમાં ઘઉં અને એરંડામાં કેટલું નુકસાન આવ્યું છે. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. તો ચલો જે ફટાફટ ઘેર અને પહેલાં ચણાના બોરી આપણે જે શેડમાં નાખી દઈએ, કેમ કે વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે.